એટલે હવે અખિલ ભારતીય કોળી સમાજના બે રાષ્ટ્રીય અધિવેશન, જેમાં પહેલું અધિવેશન એ કુંવરજી બાવળિયાનું મળશે, ત્યારબાદ બીજું અધિવેશન એ વિરેન્દ્ર કશ્યપ કે જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ કહી રહ્યા છે તેમનું ઉત્તર પ્રદેશની અંદર પણ એક મહત્વપૂર્ણ બેઠક મળનાર છે કે જ્યાં ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે કોળી સમાજના અખિલ ભારતીય કોળી સમાજના એ સંગઠનના હોદ્દેદારો, ઉત્તર પ્રદેશના પ્રમુખ, રાજકીય નેતાઓએ દરેકે પોતપોતાના અધ્યક્ષને ફંડિંગ આપી રહ્યા છે। રાષ્ટ્રીય અધિવેશન પહેલા કેબિનેટ મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ આગેવાન કુંવરજી બાવળિયા આવ્યા છે એક્શનમાં। રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીના ભાગરૂપે કુંવરજી બાવળિયાએ બોલાવી બેઠક। કોળી સમાજના આગેવાનો સાથે કુંવરજી બાવળિયાએ બેઠક કરી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સમાચાર એ અખિલ ભારતીય કોળી સમાજના અધિવેશનને લઈને સામે આવી રહ્યા છે। અખિલ ભારતીય કોળી સમાજના અધિવેશનને લઈને મોટા સમાચાર। રાષ્ટ્રીય અધિવેશન પહેલા કેબિનેટ મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ આગેવાન કુંવરજી બાવળિયા આવ્યા છે એક્શનમાં। કુંવરજી બાવળિયાએ 14 જૂનના રોજ બોલાવ્યું છે રાષ્ટ્રીય અધિવેશન। રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં બાવળિયાએ અધિવેશન પહેલા બેઠક બોલાવી છે। રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીના ભાગરૂપે કુંવરજી બાવળિયાએ બોલાવી બેઠક। જયપુર અને લખનઉમાં પણ કુંવરજી બાવળિયા યોજશે બેઠક। પહેલી વખત અખિલ ભારતીય કોળી સમાજના બે રાષ્ટ્રીય અધિવેશન મળશે। વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા બે અલગ અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજવા જઈ રહ્યા છે, જેમાં વિરેન્દ્ર કશ્યપ 21 તારીખ અને કુંવરજી બાવળિયા એ 14 તારીખે અલગ અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજશે દિલ્હીની અંદર। અને એ જ રાષ્ટ્રીય અધિવેશન પહેલા હવે કુંવરજી બાવળિયા એક્શનમાં આવ્યા છે। રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં કોળી સમાજના આગેવાનો સાથે કુંવરજી બાવળિયાએ બેઠક કરી છે। તો રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીના ભાગરૂપે જયપુર અને લખનઉમાં કુંવરજી બાવળિયા બેઠક યોજશે। એટલે કે હવે અલગ અલગ રાજ્યોના કોળી સમાજના આગેવાનો સાથે કુંવરજી બાવળિયા મુલાકાત કરી રહ્યા છે। કુંવરજી બાવળિયા તેમની સાથે બેઠક કરી રહ્યા છે। પહેલી વખત અખિલ ભારતીય કોળી સમાજના જે બે રાષ્ટ્રીય અધિવેશનો મળવાના છે, કોળી સમાજના બે ભાગલા જે પડ્યા છે એ ભાગલામાં હવે કુંવરજી બાવળિયા એક્શનમાં આવ્યા છે। કારણ કે પહેલા વિરેન્દ્ર કશ્યપે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનની જાહેરાત કરી હતી ને ત્યારબાદ કુંવરજી બાવળિયાએ। વધુ માહિતી માટે મારી સાથે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, કોળી સમાજમાં બે ભાગલા છે, અખિલ ભારતીય કોળી સમાજના બે રાષ્ટ્રીય અધિવેશન મળવાના છે અને કેબિનેટ મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ આગેવાન કુંવરજી બાવળિયા રાષ્ટ્રીય અધિવેશનને લઈને હવે એક્શનમાં જોવા મળી રહ્યા છે। બિલકુલ ઉમંગ, કોળી સમાજના બે રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યા છે। કોળી સમાજના બે ભાગલા, બે ફાંટા પડ્યા હોવાની વાત સૌથી પહેલા સમાચારે ન્યૂઝરૂમે બતાવ્યા હતા કે અખિલ ભારતીય કોળી સમાજના બે રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે। પહેલું અધિવેશન 21 જૂનના રોજ મળનારું હતું, જો કે હવે એની પહેલા જ કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયા જેમણે એક જાહેરાત કરી છે અને તેમણે રાષ્ટ્રીય અધિવેશનની જે તારીખ 21 જૂન હતી તેની પહેલા જ બીજા અધિવેશનની તારીખ જાહેર કરી અને એ તારીખ આવી 14 જૂન। એટલે હવે અખિલ ભારતીય કોળી સમાજના બે રાષ્ટ્રીય અધિવેશન, જેમાં પહેલું અધિવેશન એ કુંવરજી બાવળિયાનું મળશે, ત્યારબાદ બીજું અધિવેશન એ વિરેન્દ્ર કશ્યપ કે જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ કહી રહ્યા છે તેમનું એ રાષ્ટ્રીય અધિવેશન મળનાર છે। આવા તમામની વચ્ચે કુંવરજી બાવળિયાએ એક્શન મોડની અંદર જોવા મળી રહ્યા છે। સમાજના સંગઠનોની સાથે બેઠકોનો દોર વધારી રહ્યા છે। બે એ રાષ્ટ્રીય સંગઠનો છે એટલે સ્વાભાવિક રીતે દરેકે રાજ્યની અંદર બે સંગઠનો કામ કરતા હોય। કુંવરજી બાવળિયા જે સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમના સંગઠનના હોદ્દેદારોની બેઠક મળવાની શરૂઆત થઈ રહી છે। જે બેઠકો મળનારી છે જેમાંની પહેલી બેઠક રાજસ્થાનના જયપુર ખાતે રાજસ્થાનના અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ અને સાથે જ સંગઠનના હોદ્દેદારોની સાથેની એક બેઠક મળનારી છે જયપુરમાં। એ જયપુરની બેઠક પૂર્ણ થતાની સાથે જ ઉત્તર પ્રદેશની અંદર પણ એક મહત્વપૂર્ણ બેઠક મળનાર છે કે જ્યાં ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે કોળી સમાજના અખિલ ભારતીય કોળી સમાજના એ સંગઠનના હોદ્દેદારો, ઉત્તર પ્રદેશના પ્રમુખ, આ તમામની વચ્ચે બેઠકો મળશે અને 14 જૂનના રોજ દિલ્હી ખાતે મળનાર અખિલ ભારતીય કોળી સમાજના એ રાષ્ટ્રીય અધિવેશનને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે। તો બીજી તરફ જે સંગઠનના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ છે તેને લઈને પણ બેઠકોનો દોર શરૂ થયો હતો અને બેઠકોના દોરના પ્રમાણે પહેલી બેઠક
ગુજરાતના સુરત ખાતે મળી હતી કે જ્યાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ અને સાણંદના ધારાસભ્ય કનુ પટેલ હાજર રહ્યા હતા અને તેમની આગેવાનીની અંદર આ બેઠકો મળી હતી. એટલે કે હવે કોળી સમાજની અંદર એક બાદ એક બેઠકો મળી રહી છે. કયા સંગઠનના કયા અધ્યક્ષ અને કોણ અખિલ ભારતીય કોળી સમાજના એ સાચા અને મુખ્ય એ અધ્યક્ષ છે, જેને લઈને કોર્ટની અંદર કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ એ તમામની વચ્ચે રાજકીય પક્ષના નેતાઓ આ સંગઠનની અંદર જે હોદ્દો ભોગવી રહ્યા છે, કેટલાક નેતાઓ કુંવરજી બાવળિયાના સંગઠનની નીચે હોદ્દો ભોગવી રહ્યા છે, તો કેટલાક નેતાઓ વિરેન્દ્ર કશ્યપ કે જેઓ સિમલાના પૂર્વ સાંસદ છે અને હાલ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેઓ સંગઠનના અધ્યક્ષ છે, તેની નીચે કેટલાક રાજકીય પક્ષના નેતાઓ છે. આ તમામ રાજકીય પક્ષના નેતાઓનો તરફથી જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, માહિતી મુજબ એ રાજકીય નેતાઓએ દરેકે પોતપોતાના અધ્યક્ષને ફંડિંગ આપી રહ્યા છે અને આ રાષ્ટ્રીય અધિવેશન બોલાવવા માટેની તૈયારીઓ કરી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આ બંને અધિવેશનમાંથી અંતિમ ઘડી સુધી શું કોઈ અધિવેશન રદ થાય છે કે પછી જે બે ભાગલા પડ્યા છે, જે બે ફાંટા પડ્યા છે, એ મુજબ બંને અધિવેશન મળે છે, એ જોવાનું રહેશે. પરંતુ આ તમામની વચ્ચે ઉમંગ કુંવરજી બાવળિયાએ તેમની તડામાર તૈયારી અને તેમની શક્તિનો ભરપૂર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. બે રાજ્યોની અંદર મહત્વપૂર્ણ બેઠકોએ હવે આવનારા સમયમાં મળનાર છે. ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.